તો મિત્રો એક બાજુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ થવાની છે. તેમજ આ વરસાદી સિસ્ટમ ધીરે ધીરે સૌરાષ્ટ્ર ગુજરાત તરફ આવશે, જેના હિસાબે જોરદાર વરસાદ થશે. આજે તારીખ 30 જૂન અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા 3 થી 4 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી રજૂ કરવામાં આવી છે. માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 30 અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ. સાંજના તો સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. સાથે સાથે કચ્છના પણ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાતના સમયે ફરીથી અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. અને અમદાવાદ દાહોદ બોર્ડર વિસ્તારની આસપાસ જોરદાર વરસાદ જોવા મળશે મિત્રો. અને ત્યારબાદ પણ ધીરે ધીરે વરસાદી માહોલ છે એ જામતો જશે. તારીખ 1 જુલાઈની વાત કરીએ તો 1 જુલાઈના રોજ ભાવનગરની આસપાસ સાથે સાથે બોટાદ આ ઉપરાંત રાજકોટ અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ઝાપટા તેમજ વડોદરા, સુરત, વલસાડ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. તારીખ 1 જુલાઈ અને 2 જુલાઈના રોજ ઝાપટા જેવો વરસાદ વરસ્યા બાદ 3 જુલાઈના રોજ ફરીથી મેઘો જમાવટ કરશે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે પાલનપુર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા આ ઉપરાંત મહીસાગર, થરાદ, વાવ વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે. અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે. ત્યારબાદ ધીરે ધીરે વરસાદ છે એ પશ્ચિમ તરફ શિફ્ટ થશે, જેના હિસાબે અમદાવાદના વિસ્તારો આ ઉપરાંત કુંડલા, વિરમગામ, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ વિસ્તાર તેમજ સાથે સાથે રાપરના કચ્છ વિસ્તારમાં રાધનપુરમાં પણ ગાજવીજ સાથે મેઘો જમાવટ કરશે મિત્રો. ત્યારબાદ આપણે સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ 3 તારીખના રોજ જોવા મળશે મિત્રો. ત્યારબાદ ફરીથી બંગાળની ખાડીની એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ મજબૂત સિસ્ટમના હિસાબે છે એ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. 4 તારીખના રોજ મિત્રો ખાસ કરીને હળવા ભારે ઝાપટા જોવા મળશે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં, મોટા ભાગના વિસ્તારોમાં, જેમાં વરાપ જોવા નહીં મળે મિત્રો. ત્યારબાદ આપણે 5 તારીખની મુખ્ય વાત કરીએ તો 5 તારીખથી ફરીથી વરસાદી સિસ્ટમ છે ધીરે ધીરે આવશે, જેના હિસાબે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત, વલસાડ, વાપી તેમજ સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે સાંજના હવામાન સમાચાર જોઈએ. 5 તારીખના તો અમદાવાદ તેમજ દાહોદ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 6 તારીખની વાત કરીએ તો ગુજરાત રિજિયન વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. મહેસાણા, અમદાવાદ, વડોદરા, દાહોદ, પાલનપુર, ગાંધીનગર, કલોલ, કડી, વાવ વિસ્તારમાં તેમજ દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં હળવો મધ્યમ વરસાદ અને સાથે સાથે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. આ તરફ સૌરાષ્ટ્રમાં નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ 6 તારીખથી મેઘરાજાની જમાવટ જોવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી, મહુવા, ઉના તેમજ વેરાવળ, જુનાગઢ, ગીર વિસ્તાર, પોરબંદર, દ્વારકા વિસ્તારમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 6 તારીખે 9 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો અમરેલી, જુનાગઢ, મહુવામાં વરસાદી જોર છે એ યથાવત રહેશે મિત્રો. ત્યારબાદ આપણે આગળની વાત કરીએ 7 જુલાઈની તો 7 જુલાઈ દરમિયાન છે એ ખાસ કરીને જામનગર, દ્વારકા, ભાણવર, રાજકોટ, ગોંડલ, ચોટીલા, જસદણ, બોટાદ વિસ્તારમાં તેમજ કચ્છના ગાંધીધામ, મુન્દ્રા, રાપર વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળશે. 7 તારીખના રોજ છે એ જામનગર તેમજ ભાણવર, પોરબંદર અને દ્વારકા વિસ્તારોમાં સાંજ સમયે છે એ સારો વરસાદી માહોલ જોવા મળશે મિત્રો. આ તરફ 8 તારીખની નજર કરીએ તો ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઈ રહી છે અને આ સિસ્ટમના હિસાબે ફરીથી મેઘરાજા જમાવટ કરશે. તો મિત્રો એમ કહી શકાય કે 9 જુલાઈ સુધી સતત વરસાદી માહોલ જોવા મળશે. ક્યારેક વધતા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળશે મિત્રો. અને આ ઉપરાંત 7, 8 અને 9 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેના વિશે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો ખેડૂત ગ્રુપો સુધી શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.